વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, નવોદય પરીક્ષામાં જે પ્રશ્નપત્ર પૂછાય છે તેમાં 3 વિભાગના પ્રશ્નો હોય છે. તેમાં પ્રથમ વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી. માનસિક યોગ્યતા કસોટીમાં 10 પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેક પ્રકાર છે તેમાં 4 પ્રશ્નો પૂછાતા હોય છે. તેમ 40 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે અને તેના માટે 50 ગુણ આપવામાં આવે છે. અગાઉના વિડીયોમાં આપણે 2 પ્રકાર વિશે ભણી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજા પ્રકાર વિશે માહિતી મેળવીશું. તો ત્રીજો પ્રકાર છે કે આકૃતિ પૂર્ણ કરો. અહીં આ રીતના જે આકૃતિ પૂર્ણ કરો તેવા 4 પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણે વિસ્તૃત માહિતી મેળવીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. અહીં સૂચના આપેલી હોય છે કે આવા પ્રકારના પ્રશ્નમાં એક ચોરસના 4 ભાગ કરેલા હોય છે. એક ચોરસ આપેલો હોય છે, તેના 4 ભાગ કરેલા હોય છે. તે પૈકી 3 ભાગમાં કેટલીક આકૃતિઓ અથવા તો નકશીકામ હોય છે. આ આકૃતિઓમાં અથવા તો નકશીકામમાં ચોક્કસ સુસંગતતા હોય છે. આનો જ આધાર લઈને ચોથા ભાગની આકૃતિ અથવા તો નકશીકામમાં શું હોવું જોઈએ તેનો ખ્યાલ આવી શકે છે. એટલે કે 3 ભાગ આવેલા હોય છે અને એક ભાગ ખાલી હોય છે. તો ચોથા ભાગમાં કઈ આકૃતિ આવશે? 4 ઓપ્શન આપેલા હોય છે, તો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે તો આકૃતિ આખી જોઈન્ટ થઈ શકે. આ રીતે આકૃતિ પૂર્ણ કરો તેવા 4 પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાતા હોય છે. આજે વિસ્તૃત માહિતી મેળવીશું એટલે તમને ખ્યાલ આવી જશે. આ પ્રશ્ન ઉકેલતી વખતે વિદ્યાર્થીઓએ ચોરસમાંના ભાગોમાં ક્રમાંક બાજુમાં દર્શાવેલ તે રીતે વિચાર કરવાનો રહેશે. તો અહીં 1, 2, 3, 4 આવા 4 ભાગ પાડી દેવાના એટલે વિદ્યાર્થીને ખ્યાલ આવી જશે. આવા પ્રકારના પ્રશ્નોના ઉકેલ શોધવા માટે નીચેના નિયમો ધ્યાનમાં રાખીશું. તો પ્રથમ નિયમ છે કે કોયડા અથવા તો જે સમસ્યા આકૃતિમાંની ચારેય આકૃતિઓ અથવા તો નકશીઓ સમાન હોઈ શકે. એટલે કે 3 ભાગ સમાન હોય તો ચોથો ભાગ પણ સમાન હોઈ શકે. બીજો નિયમ છે કોયડા સમસ્યા આકૃતિમાંના 2 ભાગની આકૃતિઓ અથવા તો નકશીઓ સમાન હોઈ શકે. 2 ભાગ સમાન હોય તો બીજા 2 ભાગ સમાન હોય અને તેને કારણે બાકીના 2 ભાગમાંની આકૃતિઓ અથવા તો નકશીઓ સમાન હોવી જોઈએ. આ રીતે પણ પ્રશ્ન પૂછાતા હોય છે. ત્રીજા નંબરે કોયડા સમસ્યા આકૃતિમાંના 2 ભાગની આકૃતિઓ અથવા તો નકશીઓ એકબીજાને દર્પણમાં મળતી, આપણે દર્પણમાં જોઈએ એ રીતે મળતી પ્રતિમા અથવા તો પાણીમાં મળતું પ્રતિબિંબ એટલે કે જળ પ્રતિબિંબ હોઈ શકે. માટે બાકીના 2 ભાગમાંની આકૃતિઓ અથવા તો નકશીઓ એકબીજાને દર્પણમાં મળતી પ્રતિમા અથવા તો પાણીમાં મળતું પ્રતિબિંબ જળ પ્રતિબિંબ હોવું જોઈએ. આ રીતે પણ પ્રશ્ન પૂછાતા હોય છે. અથવા કોયડા સમસ્યા આકૃતિમાંની પહેલા ભાગની આકૃતિઓ અથવા તો નકશીઓને ઘડિયાળના કાંટાની ભ્રમણની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં ફેરવતા ક્રમ પ્રમાણે બીજા, ચોથા અને ત્રીજા ભાગમાંની આકૃતિઓ અથવા તો નકશીઓ મળી શકે. અને ચોથો જે નિયમ છે કે કોયડા સમસ્યા આકૃતિમાંના દરેક ભાગની આકૃતિઓ અથવા તો નકશીઓ ભિન્ન હોવાને કારણે, જુદી હોવાને કારણે ચારે ભાગ મળીને એક અલગ જે આકૃતિ તૈયાર થઈ શકે. આ પ્રમાણે જો આ નિયમો ધ્યાનમાં રાખીશું તો આપણને જે આ 4 પ્રશ્ન પૂછાય છે આકૃતિ પૂર્ણ કરો તે સહેલાઈથી આવડી જશે. હવે તેના નમૂનાના પ્રશ્નો જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે. નમૂનાના પ્રશ્નો. તો અહીં સૂચના આપેલી છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં લીટીની ડાબી બાજુએ એક કોયડા એટલે કે સમસ્યા આકૃતિ આપવામાં આવી છે. આ આકૃતિને એક ભાગ અદ્રશ્ય છે અને જમણી બાજુએ આપેલી A, B, C અને D ઉત્તર આકૃતિઓને કાળજીપૂર્વક જુઓ. તે આકૃતિને શોધો જે વગર દિશા બદલે કોયડા સમસ્યા આકૃતિના અદ્રશ્ય ભાગમાં એક પ્રકારે બંધ બેસે કે જેથી કોયડા સમસ્યા આકૃતિનું માળખું સંપૂર્ણ બની જાય. યોગ્ય ઉત્તર આકૃતિ પસંદ કરો અને તેમાં વર્ણાક્ષરનો વર્તુળ ગાઢ કરો. અહીં આપણે સમજીશું કે પ્રશ્ન 1 આપેલ છે તો કોયડા સમસ્યા આકૃતિ આપેલ છે. અહીં એક આકૃતિ આપેલી હોય છે અને તેને લગતા 4 ઓપ્શન આપેલા હોય છે. ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D. તો એક આકૃતિ આપેલી છે અને ચોથો ભાગ આપેલ નથી. 1, 2 અને 3 ભાગ આપેલા છે. ચોથો ભાગ આપણે આ 4 ઓપ્શન આપેલા છે તે ઓપ્શનમાંથી કયો આવશે, કયો અહીં બંધ બેસતો થશે તે આપણો સાચો જવાબ છે. એટલે તેને આપણે શોધીશું અને તે સાચો જવાબ છે. જે સાચો જવાબ આવશે તે વિદ્યાર્થી મિત્રો તમને જે OMR શીટ આપવામાં આવે છે તેમાં જે સાચો જવાબ B આવે તો B ઉપર રાઉન્ડ કરવાનું રહેશે, A આવે તો A ઉપર રાઉન્ડ કરવાનું રહેશે. એ રીતે રાઉન્ડ કરવાનું હોય છે. હવે આપણે આકૃતિ પૂર્ણ કરીશું. તો એ આકૃતિ પૂર્ણ કરતાં તમને ખ્યાલ આવશે કે આ રીતે આકૃતિ પૂર્ણ કરીશું. એક આડી અને એક ક્રોસ લીટી દોરીશું. અહીં જે આ કાળો ભાગ, આ જે
રાઉન્ડ છે એ રાઉન્ડ અહીં દોરીશું. અહીં જે કાળા ભાગવાળો રાઉન્ડ છે તે રાઉન્ડ કાળા ભાગવાળો અહીં દોરીશું અને આ ભાગ ખાલી છે, આ ભાગ ખાલી રાખીશું. તો આ રીતે જે આકૃતિ હશે તે આકૃતિ આપણો સાચો જવાબ છે કે અહીં આ રાઉન્ડ ખાલી છે તો આ ખાલી રાઉન્ડ દોરીશું, અહીં કાળા ભાગવાળો રાઉન્ડ છે તો અહીં રાઉન્ડ દોરીશું અને આ રીતે જે આકૃતિ ABCD ચારે ચાર ઓપ્શન જોઈશું. 4 ઓપ્શનમાં કઈ નંબરની આકૃતિ છે તે આપણો સાચો જવાબ છે. તો અહીં C નંબરની આકૃતિ, C નંબરની આકૃતિમાં જુઓ અહીં અને અહીં એક લીટી દોરવાની રહી જશે, આપણે આ પ્રમાણે લીટી દોરીશું એટલે ખ્યાલ આવશે. આ રીતે આકૃતિ જે 4 ઓપ્શનમાં હશે તે આપણો સાચો જવાબ છે. તો આ રીતની આકૃતિ C નંબર ઓપ્શનમાં છે એટલે કે આપણો સાચો જવાબ છે C, એટલે કે C નંબર સાચો જવાબ છે. તો તમારા OMR શીટમાં જે C નંબર હશે પ્રશ્ન નંબરની સામે એમાં તમારે રાઉન્ડ કરવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં એક આકૃતિ આપેલ છે અને અહીં 4 ઓપ્શન આપેલા છે. તો 4 ઓપ્શનમાંથી જે ચોથા નંબરમાં જે ખાલી આપેલ છે ભાગ એમાં કઈ આકૃતિ બંધ બેસતી થશે. તો આપણે આકૃતિ પહેલાં પૂરી કરીશું. તો અહીં પૂરી કરતાં અહીં અર્ધવર્તુળ પહેલાં દોરીશું એટલે આખું આ રીતે અર્ધવર્તુળ દોર્યું અને અહીં આ રીતના દોરીશું. ભાગ અહીં આવે છે એટલે આ રીતે દોરીશું. અહીં બીજો અડધો ભાગ આટલે આવે છે એટલે આ રીતે દોરીશું અને આ ભાગ આવે છે એટલે આ રીતે દોરીશું. તો એ 4 ઓપ્શન આપેલા છે તો 4 ઓપ્શનમાં આ રીતે જે ઓપ્શન આવશે તે આપણો સાચો જવાબ છે. તો આ રીતે 1 2 3 અને 4 ચારે ચાર બાજુ આપણે પેન્સિલથી રાઉન્ડ કર્યું છે અને આખી આકૃતિ પૂર્ણ થાય છે. તો આવો ઓપ્શન ડીમાં આપેલ છે તે આપણો સાચો જવાબ છે ડી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જે આકૃતિ પૂર્ણ કરવાની છે તે આ રીતે પૂર્ણ કરી અને 4 ઓપ્શનમાંથી શોધી શકો છો, જવાબ શોધી શકો છો. હવે આગળ પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3માં અહીં એક આકૃતિ આપેલ છે તેને સમાન કઈ આકૃતિ આવશે, એટલે કે 4 ઓપ્શન આપેલા છે તો 4 ઓપ્શનમાંથી કઈ આકૃતિ આવશે. તો સૌપ્રથમ આપણે ચોથો ભાગ ખાલી છે એ આકૃતિ પૂર્ણ કરીશું. તો આ રીતે થશે અને અહીં બીજો રાઉન્ડ આપેલો છે એટલે આખું આર્યું રાઉન્ડ પૂરું કરીશું. આ રીતે રાઉન્ડ પૂરું કરીશું અને જે આવો ત્રોસો ભાગ છે એવો ત્રોસો ભાગ અહીં ઓમ દોરીશું એટલે આ આકૃતિ પૂર્ણ થશે. આ રીતે અહીં આકૃતિ પૂર્ણ થઈ છે. હવે આ જ પ્રમાણે જે આપણે ખાલી જગ્યામાં જે ખાલી જગ્યા હતી તેમાં જે આકૃતિ દોરી તે 4 ઓપ્શનમાં આપેલી હશે. તો આપણે જોઈશું. તો અહીં જે B નંબરની આકૃતિ છે આપણે જે દોર્યું તે જ જોવાનું છે. આ રીતનું છે તો અહીં આ રીતનું છે અને અહીં રાઉન્ડ છે તો અહીં આપણે અહીં રાઉન્ડ દોર્યું છે. C નંબરની આકૃતિ છે પરંતુ C નંબરની આકૃતિમાં અહીં રેખા આપેલી છે તે રેખા નથી, અહીં રાઉન્ડ દોરવાનું છે. તો સાચો જવાબ છે B. તો આપણો સાચો જવાબ છે B. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લાવી શકો છો. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં અહીં એક આકૃતિ આપેલ છે અને 4 ઓપ્શન આપેલા છે તો આકૃતિ પૂર્ણ કરવાની છે. ઓપ્શન A, B, C અને D આપેલ છે. તો એ આકૃતિ જે છે તે આપણે પૂરી કરીશું. તો અહીં આકૃતિ પૂર્ણ કરતા આ રીતે પૂર્ણ કરીશું પેન્સિલની મદદથી એટલે આપણને ખ્યાલ આવી જશે કે કયો ઓપ્શન આવે છે. આ રીતે ચોરસ હતું તે ચોરસ પૂર્ણ કર્યું છે, નાનું ચોરસ પૂરું કર્યો, મોટું ચોરસ પૂરું કર્યો અને અહીં આ રીતે 2 રેખાઓ દોરીશું એટલે આ રીતે આકૃતિ બની. હવે 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે જે આ રીતે આકૃતિ દર્શાવે છે. તો અહીં A નંબરનો ઓપ્શન છે જે આ રીતે આકૃતિ દર્શાવે છે. અહીં નાનો ચોરસનો 2 રેખાઓ છે, જે મોટો ચોરસ છે તેની 2 રેખાઓ છે અને 2 રેખાઓ અહીં દોરી તે એ ઓપ્શનમાં આપેલ છે એટલે સાચો જવાબ છે A. બાકીના B, C અને Dમાં એ રીતની આકૃતિ દોરીએ તો પૂર્ણ થતું નથી એટલે સાચો જવાબ છે A. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં પણ અહીં આકૃતિ આપેલ છે, 3 ભાગ આપેલા છે, એક ભાગ ખાલી છે. એક ભાગમાં કઈ આકૃતિ 4 ઓપ્શન આપેલા છે તો 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવશે તે નક્કી કરીશું. તો પહેલાં આપણે આકૃતિ દોરીશું તો રાઉન્ડ પૂરા કરીશું. અહીં આ રાઉન્ડ પૂરું કરીશું, અહીં આ રાઉન્ડ પૂરું કરીશું એટલે તમને ખ્યાલ આવી જ જશે અને અહીં આ રીતે દોરીશું એટલે અહીં આ રીતનો જે આકૃતિ દોરી છે ખાલી ભાગ હતો તેવો જ ઓપ્શન 4 ઓપ્શનમાંથી આપેલ છે તો તે જોઈશું. અહીં સામે જોઈશું તો સામે કાટખૂણો છે તો અહીં કાટખૂણામાં રાઉન્ડ નથી પરંતુ 2 રેખા દોરી અને ચોરસ જેવું બનાવેલ છે તો આ રીતે ચોરસ બનાવીશું. તો હવે આ ઓપ્શન જે છે તે આપેલ છે C નંબરમાં. C નંબરમાં તે ઓપ્શન આપેલ છે તો અહીં એક નાનો રાઉન્ડ દોરેલ છે તો નાનો રાઉન્ડ છે, પછી 2 રાઉન્ડ દોર્યા છે તો 2 રાઉન્ડ આ રીતે અને ખૂણો આપેલો છે તે ખૂણામાં કાટખૂણો પ્રમાણે આપણે દોર્યું
છે તો સાચો જવાબ છે સી. તો આપણો જવાબ સાચો છે સી. આ રીતે વિદ્યાર્થી મિત્રો સહેલાઈથી અને ઓછા સમયમાં જવાબ આવી શકે છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં અહીં એક આકૃતિ આપેલ છે અને તેને 4 સમાન ઓપ્શન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો જોયા તો તમને હવે ખ્યાલ આવી ગયો છે. અને જે પ્રશ્ન નંબર 6 છે તેનો જવાબ આવે છે બી. તો તમે આ રીતે અહીં દોરી કાઢશો તો તમને ખ્યાલ આવી જશે કે સાચો જવાબ છે બી. હવે આપણે જે વધારાના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું કે અહીં એક આકૃતિ આપેલ છે અને 4 ઓપ્શન આપેલા છે. તો અહીં જે ખાલી જગ્યા છે ચોથા નંબરની, ચોથા નંબરમાં કયો ઓપ્શન આવશે તે આપણે સિલેક્ટ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જે રીત વાપરી તે પ્રમાણે અહીં આકૃતિ પૂર્ણ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે. તો આ જે ઊભી રેખા છે તેને રેખાને દોરીશું એટલે આ રીતે રેખા દોરીશું અને પછી બે સામસામે આ રીતે બે સામસામે રેખાઓ દોરીશું. આ રીતે અને આ રીતે, આ રીતે અને આ રીતે. તો સાચો જવાબ આ રીતે જે ઓપ્શન આપેલ છે તે સાચો જવાબ છે. તો ઓપ્શન 4 જોઈશું. તો 4 ઓપ્શનમાં આ એ નંબરનો ઓપ્શન છે તે આપણે જે આકૃતિ દોરી છે તે પ્રમાણે છે એટલે સાચો જવાબ છે એ. બાકીના જે ઓપ્શન આપેલા છે બી, સી અને ડી એ આ પ્રમાણે આવતા નથી એટલે તે આ જવાબ આવતા નથી. તો સાચો જવાબ છે એ. આ રીતે પ્રશ્ન નંબર 2 જોઈશું સ્વાધ્યાયનો. તો એ 3 ભાગ આપેલા છે અને ચોથો ભાગ આપેલો નથી. આકૃતિ પૂર્ણ કરવાની છે. અહીં 4 ઓપ્શન પણ આપેલા છે. આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે તે નક્કી કરવા માટે આપણે આકૃતિ પૂર્ણ કરીશું. તો પહેલાં રાઉન્ડ દોરીશું. તો અહીં રાઉન્ડ દોર્યું. હવે અંદર એક રેખા દોરીશું અને બીજી પણ આ ખૂણાને એક રેખા દોરી. હવે બીજી પણ 2 રેખાઓ દોરીશું. એક આ બાજુ અને એક રેખા આ બાજુ. હવે જે બાકીની 2 નાની રેખાઓ આ બાજુ દોરીશું એટલે આ રીતની આકૃતિ પૂર્ણ થાય છે. હવે આ રીતના 4 ઓપ્શનમાંથી આ જે આકૃતિ દોરી છે ખાલી ખાનામાં તે 4 ઓપ્શનમાંથી આપેલ છે તો તે આપણો સાચો જવાબ છે. તો સાચો જવાબ જોઈશું. તો આ તો નહીં જ આવે. આકૃતિ રાઉન્ડ છે નાનું અને અંદર ત્રિકોણ છે. અહીં આકૃતિ આ પણ નહીં આવે. અહીં રેખા પૂરી છે, અહીં પૂરી રેખા નથી. તો હવે બી અને સી વધે છે. તો અહીં પણ અંદર રેખાખંડ આવેલ છે, આ પણ આવશે નહીં. તો સાચો જવાબ છે સી. તો આપણો સાચો જવાબ છે સી. તો સી નંબરની આકૃતિ આ દોરી તે સી નંબરની આકૃતિ છે. તો સાચો જવાબ છે સી. એવી જ રીતે